હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું પ્રજાપતિ સુરેશ, આપનો ફિઝિક્સ ટીચર. આપણે ફિઝિક્સની અંદર અભ્યાસ કરીશું જેની અંદર સૌથી મહત્વનો જે પાર્ટ છે ફિઝિક્સની અંદર જતા પહેલા તો એ છે બેઝિક મેથ્સ યુઝ ઇન ફિઝિક્સ. ફિઝિક્સની અંદર મેથ્સ આવે છે અને મેથ્સ આપણું સારું હોવું જોઈએ તો બાય ડિફોલ્ટ ફિઝિક્સ આપણું સરસ મજાનું સારું થઈ જાય છે અને ફિઝિક્સમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ફિઝિક્સના જે કોન્સેપ્ટ્સ હોય છે, જે નિયમો હોય છે, એને ફાઇનલ રિઝલ્ટ સુધી લઈ જવા માટે મેથ્સની કેલ્ક્યુલેશન અનિવાર્ય હોય છે. મેથ્સની બહુ જ જરૂર પડતી હોય છે અને જો આપણે પછી મેથ્સની અંદર થોડા કાચા પડીએ તો આપણને ફિઝિક્સનું વિષય બધું ખબર હોય પણ જ્યારે દાખલા ગણતી વખતે અથવા તો થિયરી ડિરાઈવ કરતી વખતે જ્યારે વચ્ચે મેથેમેટિક્સ આવે છે ત્યારે આપણે આગા પાછા ડગી ન જઈએ. એટલા માટે આપણે આજે શરૂઆત કરીશું કે એવા મેથ્સની કે જે ફિઝિક્સની અંદર યુઝ થતું હોય છે. જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એને મેથ્સ તો આખું આવશે જ ભણવાનું, બરાબર છે, અને બી ગ્રુપના વિદ્યાર્થી છે અને બાયોલોજી આવે છે, બરાબર છે. તો મેથ્સના વિદ્યાર્થીઓ તો એમના મેથ્સના સબ્જેક્ટમાં ભણશે જ, પરંતુ બી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એ હવે મેથ્સ ભણતા નથી તો એમના માટે થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે આ બધી ફોર્મ્યુલાસ જે છે જે તમે 9-10 ધોરણની અંદર ભણીને આવ્યા છો અને કેટલાક જે છે તે તમે 11-12 ની અંદર મેથ્સની અંદર ભણીશો અને એનો જે ઉપયોગ ફિઝિક્સની અંદર થવાનો છે એની આપણે બહુ જ ટૂંકી ચર્ચા કરીશું અને એ જે સૂત્રો છે એ આપણે યાદ રાખવાના રહેશે. એ સૂત્રો તમારે યાદ રાખી લેવાના છે જેથી કરીને જ્યારે પણ ફિઝિક્સની અંદર એમનો યુઝ આવે છે એ પ્રકારના તમને પદ દેખાય છે ત્યારે તમે એનો ઉપયોગ કરી અને એનું સાદુરૂપ તમે આપી શકો. સમજ પડી? ઓકે. હવે જે મેથ્સ ફિઝિક્સમાં યુઝ થાય છે એમાંનો આપણે એક આજે પહેલા લેક્ચરની અંદર બહુ જ ટૂંકી ચર્ચા કરીશું અને ત્યાર પછી આગળ વધી જઈશું. ટ્રિગોનોમેટ્રી. ટ્રિગોનોમેટ્રી કે જેનો અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ચૂક્યા છો, છતાં આપણે એનો રિવિઝન કરીશું, એનો અભ્યાસ કરીશું જેથી કરીને તમારું પણ એ જે સૂત્રો છે એ રિકોલ થઈ જશે અને કંઈક એવી ઇન્ફોર્મેશન હશે કે જે તમને લાગશે કે આ તો અમે ભણ્યા જ નતા, બરાબર છે. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ છીએ ત્રિકોણમિતિથી. હવે તમે જુઓ, ત્રિકોણમિતિ જે છે એ ટ્રિગોનોમેટ્રી છે. હવે ટ્રિગોનોમેટ્રી જે છે એ બે શબ્દોનો બનેલો એક શબ્દ છે. તમે વિચાર કરો કે ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રી કયા બે શબ્દોનો બનેલો શબ્દ છે? તો એક છે ટ્રિગ્નોન, એક છે ટ્રિગ્નોન અને બીજો કયો શબ્દ હોઈ શકે કે જેને ભેગું કરવાથી આપણો ટ્રિગોનોમેટ્રી થાય છે? તો બીજો જે શબ્દ છે યાદ આવે છે? ઓકે, નહીં આવતું તો ચલો, મેટ્રોન. કયા બે શબ્દોનો બનેલો છે ટ્રિગોનોમેટ્રી? ટ્રિગોનોમેટ્રી જે છે એ ટ્રિગ્નોન અને મેટ્રોન આ બે શબ્દોનો બનેલો શબ્દ છે જેને આપણે ટ્રિગોનોમેટ્રી કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ ત્રિકોણમિતિ. ગુજરાતીની અંદર વાત કરીએ તો ત્રિકોણમિતિ એ કયા બે શબ્દોનો બનેલો શબ્દ છે? તો કે ત્રિકોણ અને મિતિ. તો ત્રિકોણનો સંપૂર્ણ અભ્યાસ કરતી જે ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એને આપણે એક રીતે ત્રિકોણમિતિની વાત કરવી હોય તો કહી શકીએ છીએ, બરાબર. તો ત્રિકોણ એટલે શું? ત્રિકોણ એટલે થાય ખૂણો. ત્રિકોણ એટલે શું થાય? ખૂણો. તો ખૂણાની ચર્ચા આપણે અહીંયા કરીશું અને ત્યાર પછી આગળ વધીશું. તો જુઓ, ત્રિકોણ શું છે? તો ધારી લો કે આ આપણા જે કાર્ટેશિયન પદ્ધતિ છે જેમાં આ એક x અક્ષ છે અને આ એક y અક્ષ છે અને આ ઉદ્ગમ બિંદુ છે. ઉદ્ગમ બિંદુ છે એટલે આપણે 0 0 કહીએ છીએ. આમ યાદ છે ને? જ્યાંથી શરૂઆત થાય એને આપણે શું કહીએ છીએ? 0 0 કહીએ છીએ. હવે જુઓ કે આપણે શું કરવાનું છે તો કે અહીંથી કોઈ એક ડિસ્ટન્સ લઈએ
અને ત્યાંથી આપણે આમ ઉપરની તરફ આગળ વધીશું. આટલેથી આટલે આગળ વધ્યા છીએ અને હવે આ જે ડિસ્ટન્સ છે તે આ ઉદ્ગમ બિંદુ સાથે આ એક શું બનાવે છે? ખૂણો બનાવે છે. આ એક શું બન્યો છે? ખૂણો બન્યો છે. અહીંથી તમે ક્યાં ગયા? આટલે ગયા છો અને એને પછી ઉદ્ગમ બિંદુ સાથે જોડી દીધું છે. તો આ શું બને છે? ખૂણો બને છે. આ શું બને છે? ખૂણો બને છે. બરાબર છે? તો તમે કહેશો કે સર અહીંથી આપણે જે ઉપર ગયા છીએ એના બદલે નીચે આવીએ તો? યસ બેટા, નીચે પણ આવી શકાય છે. જો નીચે આવીએ તો શું થાય? તો અહીંથી અહીંયા આપણે નીચે તરફ આવીએ તો આ નીચે તરફ આવી જઈશું અને આટલે સુધી આવ્યા અને ફરી પાછા આને આપણે ઉદ્ગમ બિંદુ સાથે જોડી દઈશું તો આ પણ એક શું બને છે? ખૂણો બને છે. તો ઉપરનો ખૂણો, ખૂણાને શાના વડે ડિનોટ કરીએ છીએ? થીટા વડે. ખૂણાને શાના વડે ડિનોટ કરીશું? થીટા વડે. તો ઉપરનો જે ખૂણો છે એને બી થીટા કહ્યું છે, નીચેનો જે ખૂણો છે તેને પણ આપણે થીટા કહ્યો છે. તો પછી તફાવત શું છે? તમે એક ડાયરેક્શનમાં જાઓ, બીજી ડાયરેક્શનમાં જાઓ તો ડાયરેક્શન બહુ મહત્વનું છે. વેક્ટર એટલે કે સદિશ. ભૌતિક વિજ્ઞાનની અંદર એક તો ત્રિકોણમિતિ અને બીજું જે છે એ વેક્ટર એટલે કે સદિશ, એનું બહુ જ મહત્વ છે. અને આ બે તમને બરાબર રીતે સમજ પડી જાય તો મોટા ભાગના બધા જ કોન્સેપ્ટની અંદર તમને સમજ પડી જશે. બરાબર? અને ફિઝિક્સની અંદર તકલીફનું તમને નામ પડશે નહીં, એટલે કે તકલીફ પડશે જ નહીં જો આ બે કોન્સેપ્ટ બરાબર રીતે તમે સમજી લો છો તો. તો હવે આ થીટા ખૂણો તો બને છે, ઉપર બી બને છે, નીચે બી બને છે. તો અહીંયા મેથ્સ જે છે ને તેને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. મેથ્સ જનરલી શું કહે છે આપણને? મેથ્સ એવું કહે છે, મેથ્સના કોન્સેપ્ટ એવું કહે છે કે જો તમે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો, જો તમે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા ફરતા ખૂણો બનાવો છો તો એ ખૂણો તમારો કેવો કહેવાશે? ધન. એટલે આ ડાયરેક્શનમાં તમે જશો એટલે કે આ ઘડિયાળની વિરુદ્ધ દિશા થઈ ગઈ. ઘડિયાળનો કાંટો કઈ દિશામાં ફરે છે? જોઈ લો, ઘરમાં ઘડિયાળ હશે ને? બરાબર છે. તો આ જે છે તે ઘડિયાળની કઈ થઈ ગઈ? વિરુદ્ધ દિશા થઈ ગઈ છે. બરાબર? એટલે કે વિષમ ઘડી. આ દિશા કઈ થઈ ગઈ? વિષમ ઘડી. તો વિષમ ઘડીની દિશામાં જે છે એ વિષમ ઘડીની દિશામાં થીટા કેવા લેવાના છે? ધન લેવાના છે. વિષમ ઘડીની દિશામાં થીટા કેવા લઈશું? ધન લઈશું. એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તમે જ્યારે જતા હોય અને જે ખૂણો બનતો હશે તો થીટા કેવા લેવાશે? ધન. ઓકે. તો એ જ રીતે આ નીચેનો ખૂણો છે તો બોલો ભાઈ આ કઈ ડાયરેક્શન કહેવાય? બોલો, ઘડિયાળના જે કાંટા છે તે આ રીતે ફરે છે ને, તો આને શું કહેવાશે? સમઘડી. સમઘડીની દિશામાં થીટા તમારે કેવા લેવાના આવશે? ઋણ લેવાના આવશે. એટલે તમે એમ વિચારો છો કે સર તમે એવું કહેવા માંગો છો કે જો આ વિષમ ઘડીની દિશામાં થીટા ધન છે અને સમઘડીની દિશામાં થીટા ઋણ છે, એનો મિનિંગ સર એવું થાય છે કે આ જે થીટા છે એ ધન છે, આ જે થીટા છે તે કેવા છે? ધન છે, અને આ જે થીટા છે તે કેવા છે? ઋણ છે. વેરી ગુડ. તમે બહુ જ બરાબર રીતે સમજી ગયા છો કે હું શું કહેવા માંગુ છું. બરાબર? જ્યાં પણ જે પણ જગ્યા ઉપર તમે ઉભેલા હોય અને ત્યાંથી તમે બે જ રીતે ફરી શકવાના ને ભાઈ. પૃથ્વી ઉપર તમે સર્કલમાં તમારે ફરવું હોય પૃથ્વી પર તો તમે બે જ રીતે ફરી શકો. બરાબર? એક તો આગળ જઈ શકો, બીજા પાછળ આવી શકો, અને એ રીતે તમે ત્યાં ઘડિયાળને મૂકશો તો ઘડિયાળ પોતાની ડાયરેક્શન ચેન્જ કરતી નથી, જ્યારે માનવી પોતાની ડાયરેક્શન ચેન્જ કરી શકે છે. તો જે ચેન્જ કરી શકે છે એનો રેફરન્સ લેવાય? ના લેવાય. તો કોનો રેફરન્સ લેવાનો હોય છે? હંમેશા જે ક્યારેય ચેન્જ ન થઈ શકતો હોય એનો રેફરન્સ લેવાથી તમને રિઝલ્ટ સારા મળતા હોય છે. એટલા માટે આપણે ઘડિયાળનો રેફરન્સ લઈએ છીએ કે જો ઘડિયાળનો કાંટો ફરે છે એ જ દિશામાં તમે ફરશો અને જે ખૂણો બનશે એ તમારો કેવો આવશે? ઋણ આવશે.
અને ઘડિયાળ જે દિશામાં ફરે છે એનો કાંટો જે દિશામાં ફરે છે એની વિરુદ્ધ દિશામાં જ્યારે તમે ફરીને ખૂણો બનાવો છો તો એ ખૂણો તમારો કેવો મળશે? ધન મળશે. એટલે કે તમારો ખૂણો કેવો લેવાનો હોય છે? ધન લેવાનો હોય છે. તો એનો મિનિંગ એ થાય સર કે અહીંયાથી આપણે ધારો કે આટલા આગળ વધી જઈએ, અહીંથી આમ ફરતા 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 આપણે આટલે સુધી પહોંચી જઈએ તો આ જે એક મોટો ખૂણો બને છે, આ જે એક મોટો ખૂણો બને છે, શું આ થીટા ખૂણો જે 90 ડિગ્રીનો બને છે એ કેવો બનશે? તો કે આ ખૂણો બનશે ધન. આ થીટા 90 કેવા બનશે? ધન. તો એનો મિનિંગ એવો થાય છે કે અહીંયાથી આપણે જો નીચેની તરફ આમ ફરતા 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 આમ જઈશું અને આની સાથે જે ખૂણો બને છે આખો એક મોટો, આ પણ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 બને છે. તો શું આ થીટા 90 પ્લસ હશે કે માઇનસ? તો વિચાર કરો કે હું કઈ દિશામાં ફર્યો છું? ઘડિયાળનો કાંટો ફરે છે એ જ દિશામાં ફરું છું. તો એનો મિનિંગ શું થાય કે સમઘડી દિશામાં થીટા કેવા છે? ઋણ છે. તો એટલા માટે અહીંયા થીટા કેવા આવશે? ઋણ આવશે. તો સમજ પડી ગઈ કે થીટા ક્યારે ધન લેવા અને થીટા ક્યારે ઋણ લેવા. થીટા ઇન ધ સેન્સ કે ખૂણો, જે મેથ્સ ની અંદર આપણે ખૂણા માપીએ છીએ અને એનો ઉપયોગ જ્યારે આપણે ફિઝિક્સ ની અંદર કરીશું તો આનો ઉપયોગ તમારે કરવો પડશે. એનું યાદ રાખવાનું છે કે જો એન્ટી ક્લોકવાઇઝ, વિષમઘડી એટલે એન્ટી ક્લોકવાઇઝ, જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ની અંદર તમે જ્યારે ગતિ કરતા હોય અને જે ખૂણા બનતા હશે એ બધા ખૂણા તમારા પ્લસ લેવાશે. બરાબર છે? અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય એટલે કે સમઘડીની દિશામાં ખૂણા બનતા હોય તો એ ખૂણા તમારે હંમેશા કેવા લેવાના હોય છે? માઇનસ લેવાના હોય છે. તો ખૂણો શું છે? ખૂણા ક્યારે પ્લસ લેવા, ખૂણા ક્યારે માઇનસ લેવા, એના બેઝિક કોન્સેપ્ટની તમને અહીંયા સમજ પડી ગઈ હશે અને હવે ક્યારેય આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. અન્ડરસ્ટેન્ડ? ઓકે. તો હવે આપણે જોઈએ ખૂણો શું છે, ખૂણો કેવી રીતે મપાય છે. બરાબર છે? ખૂણો ક્યારે ધન લેવાય, ખૂણો ક્યારે ઋણ લેવાય, બધી ચર્ચા આપણે કરી લીધી છે. સમજ પડી ગઈ? તો હવે આપણે જોઈએ કે આ ખૂણાનું માપન જે છે એ કયા કયા એકમોમાં કરવામાં આવે છે. જે રીતે ઉદાહરણ આપીએ તો લંબાઈ જે છે, લંબાઈને તમે મિલીમીટરમાં પણ માપી શકો છો, સેન્ટીમીટરમાં પણ માપી શકો છો, મીટરમાં પણ માપી શકો છો, કિલોમીટરમાં પણ માપી શકો છો, માઇલમાં પણ માપી શકો છો, ચેપ્ટર 2 અનુસાર પ્રકાશ વર્ષમાં પણ માપી શકો છો, પાર્સેકમાં પણ માપી શકો છો. જો ચેપ્ટર 2 તમે ભણી ચૂક્યા હશો તો આ પ્રકાશ વર્ષ શું છે, પાર્સેક શું છે એના વિશે તમને ખબર પડી ગઈ હશે. બરાબર છે? તો લેન્થ લંબાઈ છે, તો લંબાઈ માપવાની છે તો માપવા માટે આ જુદા જુદા એકમોની આપણે ચર્ચા કરીએ છીએ ને જુદા જુદા એકમોમાં લંબાઈ માપી શકીએ છીએ. તો એ જ રીતે આ ખૂણો બને છે તો આ ખૂણાનું માપન પણ જુદા જુદા એકમોમાં આપણે કરી શકીએ છીએ. ખૂણાના માપન માટેના એકમો. તો ખૂણાના માપન માટેના જે એકમો છે એમાં એક છે અંશ ડિગ્રી, અંશ માપ, જેને તમે ડિગ્રી પણ કહી શકો છો. બીજા છે રેડિયન અને ત્રીજા છે ગ્રેડ. બરાબર? તો આ ત્રણ જે એકમો છે એની અંદર આપણે ખૂણા માપવાના હોય છે. બરાબર? અંશ માપ, રેડિયન, ગ્રેડ. હવે આપણે જે ઉપયોગ કરીશું એ અંશ માપ અને રેડિયનનો મેક્સિમમ કરીશું. આનો ઉપયોગ આપણે કરતા નથી. તો આપણે જે છે આ બે વચ્ચેનો રિલેશન મેળવી લઈએ અને બંને શું છે એની પણ આપણે ચર્ચા કરીએ. સમજ પડી ગઈ?
આ અંશ માપ અને આ જે રેડિયન છે એ બંને વચ્ચેનો આપણે સંબંધ મેળવીશું. તો શું થશે કે જે રીતે પૂછાય છે ને કે ભાઈ 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો જ્યારે તમે ફિઝિક્સની અંદર દાખલા ગણશો અને અત્યારે તમે ચેપ્ટર 2 ધારો કે ભણી ગયા છો ને નહીં ભણ્યા હોય તો પણ તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો કે ભૌતિક રાશિ જુદા જુદા એકમોમાં મપાય છે. જે એકમ પદ્ધતિઓ છે જેની અંદર તમે વાત કરી છે કે એમકેએસ છે, સીજીએસ છે, એસઆઈ છે. હવે જો ફિઝિક્સના દાખલાની અંદર જે રકમ મળે છે એ કેટલીક એમકેએસમાં હોય, કેટલીક સીજીએસમાં હોય, તો બધી જે દાખલાની જે રકમો છે એ તમારે કોઈ એક યુનિટ સિસ્ટમમાં કન્વર્ટ કરવી પડે છે. કાં તો બધી એમકેએસમાં રાખવાની છે અથવા તો સીજીએસમાં રાખવાની છે. પણ ધારો કે બધી એમકેએસ સીજીએસમાં ન આપી હોય તો પછી એને તમારે ચેન્જ કરવી પડે. સમજ પડી ગઈ? તો દાખલા ભણીશું, કરીશું, એ વખતે એની વધારે ચર્ચા કરીશું. બટ આ રિલેશન તો તમને ખબર છે જ કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. તો આ લંબાઈનો એક શું થઈ ગયો છે? રિલેશન થઈ ગયો છે. બરાબર? તો એ જ રીતે આપણે અહીંયા જે બે માપ આપણે લીધા છે, અંશ માપ અને રેડિયનની જે ચર્ચા કરી છે એની આપણે ચર્ચા અહીંયા કરીશું. બરાબર? તો ધારી લો કે અંશ માપ જે છે એ કેવી રીતે યુઝ થાય છે. તો આ આપણી કાર્ટેશિયન પદ્ધતિ છે અને એના આધારે આપણે આ એક સરસ મજાનો સર્કલ ડ્રો કરી દીધો છે. બરાબર છે? આ શું છે ભાઈ? તમારા ઉદ્ગમ બિંદુ છે 0 0. હવે આ જે છે અહીંથી તમે ધારો કે શરૂઆત કરો છો તો આને 0 ડિગ્રી કહેવાય. હા કે ના? બોલો. પછી છેક આટલે આવી જાઓ છો તો એને તમે શું કહો છો? 90 ડિગ્રી કહો છો. 90 અંશમાં. અહીંયા આવો છો ત્યારે તમે શું કહો છો? એને 180 અંશમાં. અહીંયા આવો છો ત્યારે શું કહો છો? 90 ઉમેરી દો, 270 અંશમાં. અને આમ ફરતા 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 તમે અહીંયા ફરી પાછા આવી જાઓ છો તો શું કહો છો? 360 અંશમાં અથવા તો 360 ડિગ્રી. સમજ પડી ગઈ? તો આ રહ્યું તમારી અંશ માપની અંદર કેવી રીતે યુઝ થાય છે તેની પદ્ધતિ. જ્યાંથી શરૂઆત થશે ઉદ્ગમ બિંદુ બરાબર છે 0 0 છે એટલે અહીંથી તમે શરૂઆત કરો છો તો આ તમારા શું કહેવાશે? 0. પછી તમે આમ આગળ વધો છો તો આ 90 ડિગ્રી. આ જે ખૂણો બને છે ને એ કેટલાનો બને છે? જુઓ, આ જે ખૂણો છે એ 90 નો છે. પછી આટલેથી આટલાનો જે ખૂણો છે તે કેટલો છે? આ ટોટલ ખૂણો 180 નો થાય. પછી આ ટોટલ ખૂણો જે છે તે કેટલાનો થાય? 270 નો થાય. અને અહીંથી આપણે આખા ફરી પાછા અહીંયા આવી જઈએ કેટલાનો થશે? 360 નો ખૂણો થાય છે. સમજ પડી ગઈ? ચલો હવે આપણે રેડિયન ની વાત કરીએ કે ભાઈ રેડિયન નો જે માપ છે એ કેવી રીતે લેવામાં આવે છે. તો ડિગ્રી એટલે શું થઈ ગયું ભાઈ? ડિગ્રી એટલે થઈ ગયું 0 ડિગ્રી, 30 ડિગ્રી. અહીંયા વચ્ચે ક્યાંક શું આવશે? 30 ડિગ્રી આવશે, 45 ડિગ્રી આવશે, 90 ડિગ્રી આવશે, 60 આવશે, 180 આવશે, આમ અનંત ચાલે. એવું નથી કે જે મેં લખ્યા જ નંબર આવશે. નંબર બધા આવે છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3, 4, 5, 7, 8, 9 અપ ટુ 360 સુધી એ વસ્તુ ચાલે છે. ઉદાહરણ તરીકે મેં તમને અહીંયા લખી દીધા છે. તમે ત્રિકોણમિતિની અંદર ભણ્યા હશો કે 0 ડિગ્રીની વેલ્યુ કેટલી, 30 ડિગ્રીની વેલ્યુ કેટલી, સાઇન, કોસ, ટેન એનો ટેબલ આવતો હતો ને એક, બોલે યાદ છે? ઓકે. 45 ડિગ્રી, 90 ડિગ્રી એમની જે વેલ્યુ તમે યાદ રાખતા હતા તો એના અનુસંધાનમાં મેં અહીંયા એંગલો લખ્યા છે એટલે તમે થોડુંક એને રિલેક્ટ કરી શકો. સમજ પડે છે?
તો આ થઈ ગઈ અંશ માપ. હવે રેડિયનમાં શું છે? તો રેડિયન ની અંદર આપણે શું કરીએ? રેડિયન ની અંદર ફરી પાછું આપણે એક વર્તુળ દોરીએ. આ થઈ ગયું સરસ મજાનું એક વર્તુળ. બરાબર છે. આ શું થઈ ગયું ભાઈ? એના ઉદ્ગમ બિંદુ 0 0. હવે તમારે શું કરવાનું છે કે આ જે ઉદ્ગમ બિંદુ છે એ ઉદ્ગમ બિંદુ પર એક કોઈ આધાર મૂકવાનો છે અને એ આધારની સાથે એક દોરી બાંધી અને દોરીનો છેડો જે છે તે તમારે આટલે સુધી લઈ આવવાનો છે. પછી અહીંયા પણ દોરીને બાંધી દેવાની છે. તો આ જે લેન્થ થઈ, આ જે લેન્થ છે તેને શું કહો છો? આટલા ભાગને શું કહો છો તમે? ત્રિજ્યા આર. શું કહો છો? ત્રિજ્યા. ધારો કે કેપિટલ આર કહીએ તો કેપિટલ આર, સ્મોલ કેવું હોય તો સ્મોલ, જે કહેશો તે. બરાબર છે. આ ત્રિજ્યા. તો તમે કહેશો આ બી તો ત્રિજ્યા જ થાય. વેરી ગુડ, આ પણ ત્રિજ્યા થાય. તમે કહેશો આ બી તો ત્રિજ્યા થાય. યસ, આ બી ત્રિજ્યા છે. આ બી તો ત્રિજ્યા જ છે. યસ, લખી દઈએ, આમાં કઈ ચિંતા છે જ નહીં. તમે કહેશો તો કરવું જ પડે ને. તો આ થઈ ગઈ ત્રિજ્યા. તમે કહેશો વચ્ચેના કોઈ બી જગ્યાએથી આ જે પરિઘ છે ત્યાંથી આપણે ઉદ્ગમ બિંદુ સાથે રેખા જોડીશું તો શું એ પણ ત્રિજ્યા જ બનશે? હા, એ પણ ત્રિજ્યા જ બનશે. બરાબર છે. તો કોન્સેપ્ટ છે મેથ્સમાં. હવે અહીંયા આપણે શું કરવાનું છે? આપણે એક લાંબી દોરી લેવાની છે. શું લેવાની છે? એક લાંબી દોરી લેવાની છે અને એ દોરી લઈ અહીંયા બાંધી અને આટલે સુધી જવાનું. એની જે લેન્થ છે તે કેટલી થઈ ગઈ? આર થઈ ગઈ. ત્રિજ્યા આર થઈ ગઈ. હવે આ જેટલી ત્રિજ્યા હોય છે ને એટલી જ લંબાઈની દોરીને તમારે આ જે પરિઘ છે એના ઉપર પાથરતા જવાનું છે. જેટલી ત્રિજ્યા છે એટલી જ લંબાઈની દોરીને તમારે શું કરવાનું છે? એના પરિઘ ઉપર આગળ પાથરવાની છે. પાથરી દીધી. તો જેટલી ત્રિજ્યા છે એટલી જ લંબાઈ જે છે, એટલી જ લંબાઈ અહીંયા જે L છે, L ની વેલ્યુ પણ કેટલી હોય છે? R. સમજ પડી ગઈ? આ જેટલી ત્રિજ્યા છે, ધારો કે R ત્રિજ્યા છે, તો R લંબાઈની દોરીને તમારે આના ઉપર પાથરવાની છે. પાથરી દીધી. તો હવે પાથરી દીધા પછી આ જે આટલે સુધી આવે છે. બરાબર. તો R ત્રિજ્યા હતી. R ત્રિજ્યા જેટલી જ દોરીને આપણે અહીંયા લંબાવી દીધી છે, પાથરી દીધી છે. બરાબર. તો આ શું બની ગયો છે? તમારો ચાપ બની ગયો છે. તો હવે અહીંયાથી તમારો જે ઉદ્ગમ બિંદુ છે એને જોડતી એક રેખા દોરવાની છે અથવા તો વધારાની દોરીને અહીંયા લઈ આવવાનું છે. તો આ શું બને છે ભાઈ? આ શું બને છે? આ એક ખૂણો બને છે. ખૂણો કેટલો છે? થીટા. આ જે ખૂણો છે તે કેટલો છે? થીટા. હવે જો લંબાઈને આપણે મીટરમાં પણ માપી શકીએ છીએ, લંબાઈને આપણે સેન્ટીમીટરમાં પણ માપી શકીએ છીએ. તો ખૂણાને આપણે અંશમાં માપી લીધો છે. હવે અહીંયા રેડિયનમાં માપવાનો છે. તો રેડિયનમાં કેવી રીતે માપાશે? તો અહીંયા જે આ ખૂણો બને છે એ ખૂણો શામાં બને છે? રેડિયનમાં બને છે. આ ખૂણો શામાં છે? રેડિયનમાં. તો રેડિયનમાં ખૂણો કેવી રીતે મપાય? તો એનું બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે મિત્રો. આ સૂત્રને તમે હંમેશા યાદ રાખજો, ક્યારેય ભૂલતા નહીં. અન્ડરસ્ટેન્ડ? ઓકે. તો શું થાય છે કે અહીંયા સરસ મજાની એક ફોર્મ્યુલા આપણે લખીએ છીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આર્ક બાય રેડિયસ. હવે આ જે ખૂણો છે, આ ખૂણો અહીંયા કયા એકમમાં છે? તો આ ખૂણો અહીંયા રેડિયનમાં છે. બરાબર. જ્યારે પણ ચાપ ભાગ્યા ત્રિજ્યાના આધારે તમે કોઈ એંગલ જનરેટ કરો છો, મેળવો છો, ફાઇન્ડ આઉટ કરો છો, તે ખૂણો કયા એકમમાં હશે? રેડિયનમાં હશે. તો ચલો હવે આપણે આના આધારે મેળવીએ કે ચલો ભાઈ અહીંયા ચાપ કેટલો છે? તો ચાપ છે L. ત્રિજ્યા કેટલી છે? R છે. હવે આપણે અહીંયા ડેફિનેશન મેળવે છે તો ડેફિનેશન તો બધી યુનિટ વેલ્યુ ઉપર હોય છે. ઓકે. સપોઝ આ R ની વેલ્યુ જે છે એ R જ રાખીએ અને L ની વેલ્યુ પણ આપણે શું કરવાનું છે? R. એટલે કે આ જેટલી લંબાઈ હોય એટલી જ લંબાઈનો અહીંયા સ્ટ્રિંગ જોઈએ છે.
તો L ની વેલ્યુ કેટલી આવી? R. R ની વેલ્યુ કેટલી છે? R. બોલો આન્સર શું આવે છે? 1. તો થીટા જે ખૂણો જે છે એ ખૂણો થીટા બરાબર શું થઈ ગયું? 1 રેડિયન. ખૂણો થીટા બરાબર શું કહેવાય છે? 1 રેડિયન. તો જેટલી લંબાઈની ત્રિજ્યા હોય છે એટલી જ લંબાઈની દોરી પાથરી દો અને એના વડે જે ખૂણો બને છે એની જે વેલ્યુ છે એ કેટલી હોય છે? 1 રેડિયન જેટલી હોય છે. તો યાદ રાખીશું થીટા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન. તો આને શોર્ટમાં લખવું હોય તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સ્મોલ r a d રેડિયન. બા કેપિટલ લખતા નહીં. અથવા તો એને લખી શકાય કે 1 રેડિયન, અથવા તો આને લખી શકાય 1 રેડિયન. આ બધાનો મીનિંગ એક જ થાય છે. આ રીતે પણ લખાય, આ રીતે પણ લખાય, આ રીતે પણ લખાય. જનરલી આપણે આ રીતે લખતા હોઈએ છીએ. આખું નામ લખવું હોય તો આ રીતે લખી શકાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન અથવા તો 1 પાવર c ધેટ ઇઝ ઇક્વલ ટુ ઓલસો 1 રેડિયન, 1 પાવર r ધેટ ઇઝ ઇક્વલ ટુ ઓલસો 1 રેડિયન. તો આ રીતે થીટાની વેલ્યુ જે છે એ રેડિયનમાં કેવી રીતે મપાય છે અને 1 રેડિયન એટલે શું, થીટાની વેલ્યુ 1 રેડિયન ક્યારે થાય છે એની ડેફિનેશન પણ આપણે અહીંયા મેળવી છે કે જેટલી લંબાઈની ત્રિજ્યા હોય એટલી જ લંબાઈની દોરીએ જે ચાપ બનાવેલો હોય તો એ ચાપ વડે ઉદ્ગમ બિંદુની સાથે જે ખૂણો બને છે એને આપણે શું કહીએ છે? ખૂણો કહીએ છે. અને એક ખૂણાની વેલ્યુ કેટલી હોય છે? 1 રેડિયન જેટલી હોય છે. તો યાદ રહેશે. સરસ મજાનું આ એક ફરી પાછું બીજું ઇક્વેશન છે. આ સૂત્ર હંમેશા યાદ રહેવું જોઈએ. આ ભૂલાવવું જોઈએ નહીં. તો ખૂણો શામાં મળી ગયો છે? હવે ખૂણો આપણને રેડિયનમાં પણ મળી ગયો છે, ખૂણો આપણને અંશમાં પણ મળી ગયો છે. તો હવે આપણે આ બંને વચ્ચેનું રિલેશન મેળવવાનું છે કે ભાઈ તમારું તમારી સાથે શું રિલેશન છે અથવા તો તમારું આમની સાથે શું રિલેશન છે. બરાબર છે? બંને વચ્ચે રિલેશન તો હોય પણ કોની સાપેક્ષે કોનો રિલેશનની આપણે વાત કરીએ છીએ તો એ યાદ રાખવું પડે. ધારો કે એક પિતા અને પુત્ર છે તો પિતાને પૂછવામાં આવે છે કે ભાઈ તમારો આ જે વ્યક્તિ છે એમની સાથે શું સંબંધ છે? તો કે એ કહેશે કે આ મારો પુત્ર છે. અને પુત્રને કહેવામાં આવે કે એમની સાથે તમારો શું રિલેશન છે? તો એ કહેશે મારા પિતા છે. વ્યક્તિ બે જ છે, એમની વચ્ચેનું રિલેશન છે પણ કોની દ્વારા પૂછવામાં આવે છે એ રીતે એનો જે આન્સર છે એ ચેન્જ થાય છે. ઓકે, ચાલો. તો હવે આપણે રેડિયન અને જે અંશ માપ છે એમના વચ્ચેનું રિલેશન જે છે તે પ્રૂફ કરીએ. જે રીતે અહીંયા લખ્યું હતું ને કે 1 મીટર બરાબર કેટલા થાય છે? 100 સેન્ટીમીટર. એવી રીતે અંશ માપ બરાબર કેટલા રેડિયન થાય છે એ આપણે મેળવવાનું છે. તો ફરી પાછું એક સરસ આને બી સાફ કરી દઈએ ને. સરસ મજાનું રિલેશન મેળવે છે. રિલેશન બિટવીન ડિગ્રી એન્ડ રેડિયન. એટલે કે અંશ માપ બરાબર ખાલી જગ્યા રેડિયન. આમની વચ્ચેનો રિલેશન આપણે જે છે તે પ્રૂફ કરવાનો છે. બરાબર છે? તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, આ જુઓ ફરી પાછું આપણે એક સર્કલ ડ્રો કરીએ છે. આ સર્કલ છે. ત્યાર પછી આ ઉદ્ગમ બિંદુ છે 0 0. આપણે એક મોટી દોરી લીધી છે. આપણે શું કરી છે? એક મોટી દોરી લીધી છે અને મોટી દોરી લઈને એનો એક છેડો અહીંયા તમારે બાંધી દેવાનો છે.
એ છેડો બાંધી દીધા પછી એની ત્રિજ્યા જેટલી લંબાઈ તમે લેશો એટલે તમે એના પરિઘ ઉપર પહોંચી જશો. અહીંયાથી આ જેટલી ત્રિજ્યા છે, ધારો કે r ત્રિજ્યા છે, તો r લંબાઈનું જે છે તે તમારે અહીંયા આર્ક લેવો પડે. r ત્રિજ્યાની લંબાઈની દોરીને અહીંયા તમારે પાથરી દેવી પડે અને એના વચ્ચે જે આર્યો જે ખૂણો બને છે એ ખૂણો કેટલો બને છે ભાઈ? થીટા બરાબર 1 રેડિયન બને છે. જે હમણાં આપણે ડેફિનેશન અહીંયા જોઈ ગયા છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે આની વેલ્યુ કેટલી બને છે? 1 રેડિયન જેટલી બને છે. બરાબર. ત્યાર પછી આપણે બીજી વાત કરીએ. ફરી પાછું અહીંથી આપણે લઈએ તો આ શું થઈ ગઈ? એક ત્રિજ્યા થઈ ગઈ નહીં? તો ત્રિજ્યા જેટલી લંબાઈ ફરી પાછી આપણે લઈએ છે તો આટલે સુધી આવે છે. બરાબર છે. એને થોડુંક આપણે જે છે ને તે બરાબર કરી દઈએ એટલે એક મોટું ને એક નાનું તમને ન લાગે. બરાબર છે. તો આ થઈ ગયું તમારું 1 રેડિયન. પછી અહીંથી આપણે ફરી પાછી એક ત્રિજ્યા જેટલી લંબાઈની દોરી લઈએ છે અને ફરી પાછો અને ત્રિજ્યા જેટલો આર્ક આપણે અહીંયા લઈએ છે તો એ આટલા આવે છે અને એને ફરી પાછો આપણે ઉદ્ગમ બિંદુ સાથે જોડી દઈએ છે તો આ ફરી પાછો એક ખૂણો બને છે. આની વેલ્યુ થીટા બરાબર આ પણ કેટલી થશે? 1 રેડિયન. બરાબર. ફરી પાછું જે દોરી છે એને અહીંથી ટર્ન કરીએ છે અને ફરી પાછી ત્રિજ્યા જેટલી લંબાઈ લઈએ છે એટલે અહીંયા આવી જઈએ છે. અહીંથી ફરી પાછું આપણે ત્રિજ્યા જેટલી લેન્થની દોરીને પાથરીએ છે ત્યારે આટલે આવી જઈએ છે અને ફરી પાછું એને આપણે ઉદ્ગમ બિંદુ સાથે લઈ જઈએ છે. તો આ જે ખૂણો બને છે એ ફરી પાછો થીટા બરાબર 1 રેડિયન બને છે. બરાબર છે. હજી આપણી પાસે દોરી લાંબી છે. હજી આપણે એ દોરીને અહીંથી ફરી પાછી આમ ટર્ન કરીએ છે અને ફરી પાછીની ત્રિજ્યા જેટલી લંબાઈની આપણે દોરીને લાંબી કરીએ છે ને એ દોરી આટલા આવે છે અને એને ફરી પાછી આપણે ઉદ્ગમ બિંદુ સાથે જોડી દઈએ છે તો આ જે ખૂણો બને છે એ પણ થીટા બરાબર 1 રેડિયન બનતું હોય છે. બરાબર છે. તો હવે તમે જુઓ અહીંયા જ્યારે આપણે અંશ માપ લખીએ છીએ તો અહીંયા અંશ માપને શું લખીએ છીએ? 0 ડિગ્રી. આને શું લખીએ છીએ? 90 ડિગ્રી. આને શું લખીએ છીએ? 180 ડિગ્રી. આને શું લખીએ છીએ? 270. અને અહીંયા ફરી પાછા ફરીને આવી જઈએ છે તો શું લખીએ છીએ? 360 ડિગ્રી. ઓકે. તો હવે આમ કરતા જઈએ તો તમે કહેશો આમ તો આ વસ્તુ ચાલ્યા જ કરશે. હા વળી ચાલ્યા જ કરશે, એમાં કઈ નવાઈ છે નહીં. પણ આપણે જે રિલેશન મેળવવાનું છે એ હવે આપણે લખી દઈએ છે કે 180 અંશ માપ 180 અંશ માપ બરાબર ખાલી જગ્યા રેડિયન થાય. તો તમે કહેશો કે 180 તો અહીંયા પૂરા થઈ જાય છે અને તમારો ખૂણો તો આટલે આગળ પણ ચાલ્યો જાય છે તો આપણે એને ગણીશું નહીં, આપણે આટલાનું માપ મેળવી લઈશું. હવે આ જે માપ છે બરાબર, આ જે માપ છે થીટામાં કેટલો રેડિયન છે તો આપણને ખબર નથી. તો એક સરસ મજાના મેથેમેટિશિયન જે છે એમણે આ જે માપ છે એ શોધી કાઢ્યું. બરાબર છે. આ જે માપ છે એ શોધી કાઢ્યું છે. તો આ જે માપ જે મેથેમેટિશિયને શોધી કાઢ્યું છે એની જે વેલ્યુ છે એ છે 0.1415 અને આમ સમથિંગ બહુ જ મોટો નંબર છે. આમ નંબર સુધી ચાલ્યા કરે છે. બરાબર. તો હવે તમારે તો 0 ડિગ્રી થી 180 નો રિલેશન મેળવવાનો હતો કે 180 અંશ માપ બરાબર ખાલી જગ્યા રેડિયન. તો જોઈ લો કે 180 સુધી હવે તમારા કેટલા થાય છે? તો 180 સુધીમાં જો એક તો આ તમારું 1 રેડિયન થાય, આ બીજું 1 રેડિયન થાય, આ ત્રીજું 1 રેડિયન થાય અને આ વધારાની આ જે વેલ્યુ છે એ આટલા રેડિયન થાય. તો હવે તમે અહીંયા જુઓ કે 180 અંશ માપ બરાબર શું થાય? તો 1 રેડિયન પ્લસ 1 રેડિયન પ્લસ 1 રેડિયન પ્લસ 0.1415
14, 15 અપ ટુ રેડિયન બહુ મોટો નંબર છે, બરાબર છે. તો આમ કરવા જઈએ તો 1, 2, 3 3 પોઈન્ટ સમથિંગ થાય, તો 3.14, 15, 6 સમથિંગ બહુ મોટો નંબર આવશે. તો આ જે વસ્તુ છે આ બહુ મોટો નંબર હોય તો વ્યવહારમાં એ નંબરને રેગ્યુલરલી યુઝ કરવો જે છે તે બહુ જ ડિફિકલ્ટીઝ ક્રિએટ કરતું હોય છે. તો એના માટે મેથેમેટિશિયનોએ એને એક સરસ મજાના નંબર તરીકે કન્વર્ટ કરી દીધો છે અને એને લખી દીધું છે 3. એટલે કે આ જે નંબર છે, આટલો મોટો જે નંબર છે ને, એ નંબરને સરળતાથી યાદ રાખવા માટે એને એક સિમ્બોલ આપી દીધો અને આ પ્રકારનો સિમ્બોલ આપ્યો અને જેને શું કહેવામાં આવે છે? પાઈ. તો 180 અંશમાં બરાબર પાઈ રેડિયન થાય. 180 અંશમાં બરાબર કેટલા થાય? પાઈ રેડિયન થાય. અને જે પાઈની જે કિંમત છે એ આટલી મોટી છે, પણ આટલી મોટી વ્યવહારમાં યાદ રાખવી શક્ય નથી અને યુઝ કરવું પણ યોગ્ય કહેવાય નહીં. એટલે આ જે વેલ્યુ છે પાઈ, એને આપણે શું લઈએ છે? 3.14 તરીકે લઈએ છે. તો બોલો, સમજ પડી કે હાઉ ડિસ્કવર પાઈ? અન્ડરસ્ટેન્ડ? તો ધીસ વે વી ફાઇન્ડ આઉટ ધ પાઈ વેલ્યુ. તો પાઈ બરાબર 3.14 અથવા તો 22/7 થાય છે. એ આની રીતે થાય છે. તો અત્યાર સુધી તમે જે પાઈનો યુઝ કરતા હતા એ શું પાઈ છે? તો કે આ રીતે પાઈ ફાઇન્ડ આઉટ થયેલું છે. બોલો, તો સમજ પડે છે? તો 180 અંશમાં બરાબર પાઈ. તો સરસ મજાની વાત થઈ ગઈ છે. તો હવે આને આપણે સાફ કરી દઈએ અને કેટલાક રિલેશન આપણે મેળવવાની ચર્ચા કરીએ. તો સરસ મજાનો એક રિલેશન ડેવલપ થઈ ગયો છે. તો કે 180 ડિગ્રી બરાબર, ડિગ્રી લખો અથવા તો અંશમાં લખો, બંને એક જ છે. હા, સમજ પડે છે? તો 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો આના ઉપરથી 1 ડિગ્રી બરાબર કેટલા થાય? તો બી રિમેમ્બર, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલેશન બિટવીન ડિગ્રી એન્ડ રેડિયન. તો 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં, બોલો 180 નીચે આવી જશે કે નહીં? તો 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. બોલો, રિલેશન ડિસ્કવર થયું છે તે સમજ પડી? તો આ રિલેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે કોઈ પણ અંશ માપ અથવા તો ડિગ્રીની વેલ્યુને રેડિયનમાં કન્વર્ટ કરવી હોય તો તમારે શું કરવાનું? અને પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કરી દેવાની, એટલે તમને એનું જે રિલેશન છે એ મળી જશે. બરાબર છે? તો આપણે વાત કરીએ કે 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો લખો 30 ગુણ્યા પાઈ બાય 180. તો કેટલા થાય? 0 0 કેન્સલ થઈ જશે, 6 * 18. તો આ કેટલા થઈ ગયા ભાઈ? પાઈ બાય 6 રેડિયન. તો 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? પાઈ બાય 6 રેડિયન. એ જ રીતે 45 ની વાત કરશો તો 45 ની વાત કરશો તો શું થશે? 45 into પાઈ બાય 180. આનું તમે સાદુરૂપ આપશો તો એની વેલ્યુ જનરેટ થશે તમારી પાઈ બાય 4 રેડિયન. એ જ રીતે 60 ડિગ્રીનો ખૂણો લેશો તો 60 into શું કરો છો? પાઈ બાય 180 વડે ગુણી દો છો. બોલો, 0 થી 0 કેન્સલ થઈ જાય. બોલો, 6 * 18 થાય કે નહીં? તો પાઈ બાય 3 રેડિયન થાય. સમજ પડે છે? તો આ રીતે તમે જે ડિગ્રી છે એને રેડિયનમાં કન્વર્ટ કરી શકો છો. તો આમ કરતા કરતા બાકીની વેલ્યુ જે છે તમને હોમવર્કમાં આપું છું, એ તમારે જાતે જે છે તે રેડિયનમાં લખવાની રહેશે. બોલો, 60 થઈ ગઈ. ત્યાર પછી 90 ડિગ્રીની તમારે જાતે મેળવવાની છે. ત્યાર પછી 110 લઈ લ્યો, 115 લઈ લ્યો, 135. ત્યાર પછી જુદી જુદી કિંમતો છે તો તમને લખાઈ દઉં. 150 લઈ લો, 180,
210, 215, 230, 240, 270, 300, 315, 330, 360. આ બધી ડિગ્રીમાં વેલ્યુ છે. આ બધાનું રેડિયનમાં તમારે કન્વર્ટ કરવાનું રહેશે. કરવાનું છે શું? આ જે નંબર છે એ નંબરને તમારે શું કરવાનું છે? π/180 વડે ગુણી દેવાનું છે, એટલે તમને સરસ મજાનું વેલ્યુ મળી જશે. આ જે નંબર છે ને એ નંબરનું સાદુરૂપ આપવાનું, પાઈ ને પાઈ ની રીતે જ રહેવા દેવાનું. સમજ પડી ગઈ છે? બાકીનો જવાબ તમારો સીધે સીધો આવી જશે. બોલો, આવડશે? તો સરસ ઇક્વેશન છે કે 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. હવે ધારો કે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય? તો આને આપણે ઊંધું કરીએ તો બોલો સમજ પડી જાય કે નહીં? તો હવે આનું 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય તો એને મેળવી લઈએ. તો સરસ મજાનું એક ઇક્વેશન છે, આને ઊંધું કરી દઈએ કે 1 રેડિયન બરાબર શું થાય? તો કે π/180 ભાગ્યા પાઈ ડિગ્રી થાય. આમાં શું છે? 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? π/180. તો આમાં શું થઈ ગયું? 1 રેડિયન બરાબર 180 પાઈ ડિગ્રી થાય છે. તો આને તમારે યાદ રાખવું હોય તો સરસ મજાનું એક આપણે ફિગર ડ્રો આઉટ કરી દઈએ કે ડિગ્રી અને રેડિયન. હવે ડિગ્રીનું અને રેડિયનનું રિલેશન શું છે એને તમે સમજો. જો તમારે રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો જે બી વેલ્યુ હોય રેડિયનની એને તમારે 180 ભાગ્યા પાઈ વડે મલ્ટીપ્લાય કરી દેવી પડે. અને જો તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો જે બી વેલ્યુ ડિગ્રીની હોય એને તમારે મલ્ટીપ્લાય બાય π/180 કરવી પડે. બરાબર છે? તો આ રીતનું એક સરસ મજાનું ઇક્વેશન જે છે એ આપણે અહીંયા ડિરાઈવ કરીએ છીએ. એટલે આ જે ફિગર છે આપણે તૈયાર કરી છે એ આપણને યાદ હોવી જોઈએ. ક્લિયર? સરસ. તો હવે તમે ડિગ્રીનું રિલેશનનું ડિગ્રીમાં જે છે તે સંબંધ મેળવી શકો છો. આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. હવે આપણે બીજો પણ એક રિલેશન છે એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ જે 1 ડિગ્રી છે એ 1 ડિગ્રી બરાબર શું થાય? તો આપણે ફરી પાછું ડિગ્રી એન્ડ મિનિટ આમના વચ્ચેનો રિલેશન મેળવીએ. તો જુઓ, આપણે એક સર્કલ ડ્રો આઉટ કરીએ. આ યામ પદ્ધતિ થઈ ગઈ. ઉદ્ગમ બિંદુ 0 0. તમે અહીંયા 0 ડિગ્રી લખતા હતા કે નહીં? અહીંયા 90 ડિગ્રી લખતા હતા કે નહીં? તો જે રીતે આપણે કહ્યું ને કે ભાઈ આ એક ત્રિજ્યા છે અને ત્રિજ્યા જેટલી જ લંબાઈની જે દોરી છે એને ઉદ્ગમ બિંદુ સાથે બનાવેલો ખૂણો જે છે તે શું કહેવાય છે? 1 રેડિયન કહેવાય છે. એવી રીતે 1 ડિગ્રી કોને કહેવાય? તો આપણે તો મોટી વાત કરી હતી કે 0 થી અહીંયા જઈએ તો 90 ડિગ્રી થાય, અહીંથી અહીંયા જઈએ તો 90 ડિગ્રી થાય. તો ભાઈ આ 0 થી 90 ને તમે 90 ભાગની અંદર વિભાગી નાખો તો દરેક ખૂણાની જે વેલ્યુ મળશે કેટલી મળશે? 1 ડિગ્રી. તો ચલો આપણે વાત કરીએ. તો ધારો કે આની વાત કરીએ તો આ થઈ ગયું તમારો થીટા બરાબર 1 ડિગ્રી. આ બીજું લઈએ તો આ પણ શું થઈ ગયું? 1 ડિગ્રી. આ પણ શું લઈએ? 1 ડિગ્રી. આમ કરતા કરતા જઈએ અને 90 ભાગ પાડી દઈએ તો દરેક ભાગની જે કિંમત છે એ કેટલી મળે છે? 1 મિનિટ જેટલી મળે છે. સોરી, આ દરેક વેલ્યુ જે છે એ કેટલી મળે છે? 1 ડિગ્રીની મળે છે. 1 ડિગ્રી આવા 90 ડિગ્રી ભેગા થશે તો 0 માંથી 90 તમે પહોંચી ગયા. સમજ પડી ગઈ? તો આ થઈ ગઈ તમારી ડિગ્રી. હવે તમે જુઓ, આ ડિગ્રીનો આ જે 1 ડિગ્રી છે ને, આ 1 ડિગ્રીનો ભાગ લો
અને એ ભાગને તમે ઝૂમ આઉટ કરો. ઝૂમ કરતા તો આવડે છે ને? તો આપણે આ જે એક નાનો જે ભાગ છે એને આપણે ઝૂમ કરીએ છીએ. તો ભાઈ આ જે વેલ્યુ હતી આ થીટા બરાબર શું થઈ ગઈ? 1 ડિગ્રી. હવે ખાસ ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી. આ જે 1 ડિગ્રીની વેલ્યુ છે એટલે કે આ જેને ઝૂમ કરીને આટલું કરીએ છીએ એની અંદર પણ 60 ભાગ કરવામાં આવે છે, નાના નાના. આ એક ભાગની જે વેલ્યુ છે ને એ કેટલી છે? થીટાની વેલ્યુ કેટલી છે? 1 મિનિટ. આની પણ કેટલી છે? 1 મિનિટ. આની પણ કેટલી છે? 1 મિનિટ. મિનિટ એટલે એના ઉપર એક ઉપર ડેશ કરીએ ને આપણે એ રીતે કરવામાં આવે છે. આવી રીતે ડેશ કરીએ કે નહીં? બરાબર. તો એવી રીતે 1 ડિગ્રી સોરી 1 મિનિટ આને શું કહેવાય? 1 મિનિટ કહેવામાં આવે છે. તો 1 ડિગ્રીની અંદર એવા કેટલા ભાગ કરવામાં આવે છે? 60 ભાગ કરવામાં આવે છે. કેટલા? 60. તો આનું રિલેશન શું થાય છે? આનું રિલેશન શું થાય છે? તો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અથવા તો 60 મિનિટ. તો 1 ડિગ્રી બરાબર શું થઈ ગયું? 60 મિનિટ થઈ ગયું. એટલે કલાકનો જે સંબંધ છે ને મિનિટ સાથે એને યાદ રાખી લેવાનો. તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 કલાક બરાબર 60 મિનિટ. સમજ પડી ગઈ? હવે એ જ રીતે આ જે આ 1 મિનિટ છે એને આપણે ઝૂમ આઉટ કરીએ તો આ જે વેલ્યુ છે થીટાની એ કેટલી છે? 1 મિનિટની છે. આ જે 1 મિનિટનો જે ભાગ છે એને પણ આપણે નાના નાના ખંડોમાં વિભાજન કરીએ તો આવા એની અંદર પણ કેટલા બને છે? 60 ભાગ બને છે. તો આ એક ભાગની વેલ્યુ જે છે તે કેટલી આવે છે? થીટાની વેલ્યુ 1 સેકન્ડ. 1 ની ઉપર ડબલ ડેશ કરીએ એટલે એને શું કહેવાશે? સેકન્ડ કહેવાશે. બરાબર. આ પણ કેટલું થાય? 1 સેકન્ડ. તો એવા કેટલી વખત આવશે? 60 વખત આવશે. તો 1 મિનિટ અને સેકન્ડ સાથે શું સંબંધ થાય? તો કે 1 મિનિટના ખૂણામાં એવા 60 સેકન્ડ ખૂણા બને છે. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો હવે તમને એમ પૂછું કે 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા સેકન્ડ થાય તો શું કહેવાશે? 60 અને 60 એટલે 3600. આવી રીતે લખો અથવા તો 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ લખો. તો અહીંયા જે છે આ જે રિલેશન આજે આપણે પ્રૂફ કર્યા છે એ આજે તમે ઊંઘો છો તે પહેલા બધા તમને યાદ હોવા જોઈએ. બરાબર છે? તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1 સેકન્ડ 1 ડિગ્રી બરાબર કેટલા થાય? 3600 સેકન્ડ. તો અહીંયા ઘડિયાળ સાથે સાંકળી દો. 1 કલાક એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 1 કલાક એટલે 3600 સેકન્ડ. સમજ પડી ગઈ? તો આ બધા જે ઇક્વેશન્સ છે, આ જે સૂત્રો છે એ તમે ભણી ચૂક્યા હતા, છતાં આપણે ફરી પાછા જોયા છે. તમને ઘણું બધું નવી સમજ પડી હશે. તો આ બધું આજે તૈયાર કરી નાખો. કાલે આપણે એનાથી થોડાક આગળ વધીશું. ઓકે, બાય બાય.